જય માં ખોડિયાર. આજે આપને સાંભળીએ છીએ માં ખોડિયારના પિતર પ્રાક્ત્યની અદ્ભુત કથા. માન્યતા મુજબ ઈસવીસન 700માં મહામહિનાની સુડાથમના પિતર દિવસે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાલા ગામે માં ખોડિયાર પ્રગટ થયા હતા. તેમના પ્રાક્ત્ય સાથે અનેક કમતકારો અને દિવ્ય પ્રસંગો જોડાયેલા છે. તે સમયે વલ્લભીપુરના રાજા શિલભદ્રના દરબારમાં માનનીય રાજધીવી રહેતા હતા. રાજા અને રાજધીવી વચ્ચે અત્યંત ગાઢ મિત્રતા હતી. પરંતુ દરબારના કેટલાક ઈર્ષાળુ લોકોએ આ મિત્રતા છિન્ન કરી. તેમને રાજા અને રાજદેવી વચ્ચે અંતર લાવવા અનેક ષડયંત્રો રચ્યા. તેમને રાણીના મહેમાન ભરમ ઊભો કર્યો કે રાજદેવીને સંતાન નથી. તેથી તેમનો પડછાયો પણ રાજા અને રાણી પર પડશે તો તેમને પણ સંતાનહીન થયા. રાણીએ આ વાત રાજા સમકેશ મૂકી અને રાજદેવીને દરબારમાં આવવા રોકવાનો આગ્રહ કર્યો. રાજા મિત્રતા તોડવા તૈયાર નહોતા, પરંતુ પરિસ્થિતિ સામે તેમને રાજદેવીને દરબારમાં આવવાની મનાઈ કરી. જ્યારે રાજદેવીને દરબારના દ્વારે જ રોકવામાં આવ્યા, ત્યારે તેમનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. રાજધવી અને તેમની પત્ની મિલદે ભગવાન શિવની કઠોર તપશ્ચર્યા શરૂ કરી. તેમને કમલ પૂજા કરીને પ્રાર્થના કરી કે જો સંતાન ન મળે તો તેઓ પોતાના પ્રાણનો ત્યાગ કરશે. તેમની અડગ ભક્તિથી ભગવાન શિવ પ્રસન્ન થયા. તેમને દર્શન આપી કહ્યું, હે ભક્ત, તમારા ભાગ્યમાં સંતાન નથી, પરંતુ નાગલોક જાઓ, ત્યાં તમારી મનોકામના પૂર્ણ થશે. ભગવાન શિવના આશીર્વાદથી રાજધવી નાગલોક પહોંચ્યા. તેમની ભક્તિથી પ્રસન્નથી 7 નાગયજ્ઞ અને એક નાગપુત્રે વિઘ્ન આપ્યો કે તેઓ માગસુડા આત્મે રાજધવીના ઘરે જમ લેશે. સ્મયા આવતા રોહિશાલા ગામે એક સાથે 7 પુત્રીઓ અને એક પુત્રનો જન્મ થયો. આ 7 પુત્રીઓમાં સૌથી મોટી પુત્રી જેમાં ખોડિયાર તરીકે પ્રસિદ્ધ હતી. તેમને જાંબાઈ અને ખોડલ નામે પણ ઓળખવામાં આવે છે. માં ખોડિયારના પ્રાક્ત્યના સમાચાર સમગ્ર રાજ્યમાં પ્રસરી ગયા. રાજા શિલભદ્ર પણ દર્શન કરવા આવ્યા, પરંતુ દુષ્ટ મંત્રીઓએ ફરી એક કાવતરું રચ્યું અને રાજાના પરસાદમાં ઝેર ભેળવવાનો પ્રયાસ કર્યો. કહેવાય છે કે માં ખોડિયારે પોતાના દિવ્ય ચમત્કારથી રાજા શિલભદ્રનો જીવ બચાવ્યો. ત્યારથી માં ખોડિયાર પોતાના ભક્તોના દુઃખ હરનારી, સંકટમાંથી ઉગારનારી અને કરુણામયી માતા તરીકે પૂજાયા છે. જે બક્ષાકા હૃદયથી માં ખોડિયારનું સ્મરણ કરે છે, તેમની પર માતાજીની કૃપા સદા વરસતી રહે છે. જય માં ખોડિયાર.